101 વાતો વિજ્ઞાન સમજની. લેખક શ્રી યશવંત મહેતા. કપડાં ટકાઉ ચમકદાર કેવી રીતે બન્યા? માનવીએ ચામડા અને ઝાડના ડાળા પાંદડા પછી જે પ્રથમ કપડાં પહેરવા માંડ્યા તે 2 પ્રકારના હતા. એક તો ઘેટા, બકરા, આલ્પાકા વગેરેના જાનવરોના વળમાંથી તાર કાંતીને એમના વણાટના કપડાં, તથા બીજા કપાસના રૂને કાંતીને એના તાર વણીને બનાવેલા કપડાં. આમાં પણ કપાસના કપડાં એટલે કે સુતરાઉ કપડાં સૌથી વધારે પહેરાતા હતા. પશુઓના વાળના કપડાં એટલે કે ઊનના કપડાં તો અમુક અતિશય ઠંડા પ્રદેશો માટે જ ઉપયોગી હતા. સુતરાઉ કપડામાં તાર નીકળે એવા પદાર્થ હોય છે. એ પદાર્થ પૂરેપૂરો સેલ્યુલોઝ નામના રાસાયણિક પદાર્થનો બનેલો હોય છે. કોઈ પણ રેસાદાર પદાર્થમાં સેલ્યુલોઝ હોય છે. ઝાડના થડનો પણ આશરે 50% ભાગ સેલ્યુલોઝનો બનેલો હોય છે. એટલે ઝાડના લાકડાના સેલ્યુલોઝના પણ તાર બનાવવામાં આવે તો એમાંથી કાપડ વણી શકાય. પણ એ બને કેમ? રસાયણશાસ્ત્રીઓના આ સવાલનો જવાબ 2 જંતુઓએ આપ્યો. એક જંતુ રેશમનો કીડો અને બીજું તે કરોળિયો. આ બંને જંતુઓ વનસ્પતિમાંથી અને અન્ય ખોરાકમાંથી એવો પદાર્થ તારવે છે જે હવામાં લહેરાતા તાર બની જાય છે. એટલે રસાયણશાસ્ત્રીઓએ પણ લાકડામાંથી સેલ્યુલોઝ તારવીને એને અન્ય ચીકણા પદાર્થો સાથે ઓગાળીને એ પ્રવાહીને એક નળી જેવા પાત્રમાં ભર્યું. નળીની આગળ એક ઝીણું છિદ્ર રાખ્યું અને પાછળથી દબાણ આપ્યું. ઝીણા છિદ્રમાંથી જે પાતળો તાર નીકળ્યો તે કરોળિયાની કે રેશમના કીડાની લાળ જેવો નીકળ્યો. એ તાર ચળકતો પણ હતો અને મજબૂત પણ હતો. છેક 19મી સદીથી વિજ્ઞાનીઓએ આવા તાર બનાવવાનું શરૂ કરેલું. એને સંશ્લેષિત એટલે કે સિન્થેટિક કાપડ તાર નામ અપાયું. છેક શરૂઆતમાં કુદરતી રેશમના તારની સાથે સિન્થેટિક તાર વણીને સિન્થેટિક રેશમ બનાવવાનું શરૂ થયું. 20મી સદીના વિજ્ઞાનીઓએ તો પેટ્રોલિયમના વધારાના રગડામાંથી પણ કાપડતાર બનાવવાનું શરૂ કર્યું અને પ્લાસ્ટિક કાપડતારની એક વિરાટ શ્રેણી માનવની સેવામાં રજૂ થઈ. પરંતુ એ બધી પ્રગતિના પ્રેરક પેલા 2 નાનકડા જંતુ. આવજો.